આ સ્નેહ મિલન સમારોહના કાર્યક્રમનો પ્રારંભ મંગલાચરણના ગાનથી કરવામાં આવ્યો હતો. સંગીતના તાલે સાંસ્કૃતિક કાર્યક્રમ, ડાન્સ, ગરબા, ફિલ્મી ગીતો, નૃત્ય, પ્રશ્નોત્તરી, વિવિધ રમતો રમી વગેરે રંગારંગ કાર્યક્રમ યોજાયો. એનઆરઆઈ, માદરે વતન, બોડેલી, સુરત, અમદાવાદ વિવિધ શહેરોમાંથી આવેલા મહાનુભાવો, દીકરીઓ, કાર્યક્રમના સહયોગી દાતાઓનું શાલ બુકે મોમેન્ટો દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ વખત મહિલાઓ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં બહેનો બોડેલીના શૈશવના સંસ્મરણો વાગોળી એકબીજાને હાથમાં હાથ તાલી દઈને હૈયા હૈયા મિલાવીને આંખોમાં હર્ષના આંસુઓ દ્વારા એકબીજાના ખબર અંતર પૂછતા એક જગ્યા પર મળતા સાચે જ વિખૂટી પડેલી દીકરીઓ પિયરમાં એકસાથે આવી હોય તેવો માહોલ જોવા મળ્યો. કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે વડીલો આગેવાનોએ બહેનોના કાર્યક્રમને સફળ બનાવવા માટે સુંદર આયોજનમાં સહભાગી બની પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા. રક્ષાબંધન અને ભાઈબીજના પર્વની યાદ અહીં છતી થઈ હતી. હું માલિની શાહ, બોડેલી મહિલા વિંગમાં અમે આજે 9/1/2025 અમે અમારો પ્રોગ્રામ આયોજિત કર્યો હતો. એકદમ સક્સેસફુલ ગયો છે. એમાં અમને બહેનોએ અને ભાઈઓએ પૂર્ણ સહકાર આપ્યો છે અને એ સહકાર માટે અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ પ્રોગ્રામ અમારા વર્ષમાં 2-3 થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમે એકબીજાને મળતા રહીએ બોડેલીના, એનો અમને ખૂબ આનંદ છે. થેન્ક યુ વેરી મચ.